જય જવાન જય કિસાન મિત્રો, આપ સૌને જણાવવાનું છે કે અત્યારે જે 87 વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી ચાલી રહી છે ને આ પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલભાઈ ઇટાલિયા. જે ગોપાલભાઈ ઇટાલિયા છે એક શિક્ષિત યુવાન છે, એક લડી શકે એવા લડાકુ ઉમેદવાર છે અને ખાસ કરીને આપણા વિસાવદર, ભેસાણ અને જુનાગઢના ગ્રામ્ય પંથક માટે કાંઈક નવું કામ કરી શકે એવી એનામાં ક્ષમતા છે અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર આ ગોપાલભાઈ ઇટાલિયા છે ચૂંટાય અને વિસાવદર થી વિધાનસભા સુધી જાય તો વિસાવદરના લોકોનું તો ભલું થાય, પણ એની સાથે સાથે ગુજરાતની તમામ જનતાનું ભલું થાય. અત્યારે ખાસ જરૂર છે કે આપણે લડાકુ, ઈમાનદાર અને નૈતિક ઉમેદવારની ત્યારે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર આ પેટા ચૂંટણીમાં આપણે એક મજબૂત, લડાકુ અને બોલી શકે એવા અને એક ઈમાનદાર યોદ્ધા આપણે મળ્યા છે. તો આપ સૌ મિત્રોને મારી પરેશ ગોસ્વામીની વિનંતી છે કે આવનારી તારીખ એટલે કે 19 જૂન 2025 ના રોજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર 1 નંબરનું બટન છે જેમાં સાવરણાનું નિશાન હશે અને નામ હશે ઇટાલિયા ગોપાલભાઈ. તેને આપણે મતદાન કરી અને આપણે ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવી અને વિસાવદરથી વિધાનસભામાં મોકલીએ, જેથી કરીને આપણા તમામ મુદ્દાઓ માટે લડી શકે અને આપણા જે પણ પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ આવે અને વિસાવદરનો વિકાસ થાય અને વિસાવદરની જનતાનું ભલું થાય. તે માટે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાને મતદાન કરવા માટે હું પરેશ ગોસ્વામી આપ સૌને નમ્ર વિનંતી કરું છું.